દર્શક મિત્રો, હું જાગૃતિ હરિયાણી ગેલેક્સી મીડિયામાં આપનું સ્વાગત કરું છું। સમાચારની શ્રૃંખલામાં એક નજર કરી લઈએ આજના મુખ્ય સમાચાર પર। એક દિવસના વિરામ બાદ ફરી મિની વાવાઝોડું ફૂંકાયું। સિહોર, ખાટડી અને ખરકડીમાં ભારે પવન સાથે જોરદાર વરસાદ। ભુજ લઈ જઈ ગુપ્તાંગ કાપી કિન્નર બનાવ્યાના કેસમાં 2 કિન્નર સહિત 4ની ધરપકડ। ગંગાજળિયા તળાવમાં એકાએક હજારો માછલી મોતના મુખમાં ધકેલાઈ જતા તંત્રમાં દોડધામ મચી ગઈ। કમોસમી વરસાદના પગલે બોર તળાવમાં પાણીની આવક થતા શહેરીજનોમાં રાહતની લાગણી ફેલાણી। યુનિવર્સિટી દ્વારા પરીક્ષાના સમયમાં ફેરફાર કરાતા વિદ્યાર્થીઓ દ્વારા ઉગ્ર વિરોધ। ગારિયાધારના સુખપર ગામે ઇલેક્ટ્રિક શોક લાગતા 2 યુવાનોના મોત નિપજેલ, જ્યારે એકને ગંભીર ઈજા। હવે જોઈએ સમાચારો વિગતવાર। એક દિવસના વિરામ બાદ ફરી મિની વાવાઝોડું ફૂંકાયું। સિહોર, ખાટડી અને ખરકડીમાં ભારે પવન સાથે જોરદાર વરસાદ। મિની વાવાઝોડાએ એક દિવસનો વિરામ લઈને ફરી બપોર બાદ મિની વાવાઝોડું ફૂંકાયું। જો કે 2 દિવસ પહેલા ફૂંકાયેલ વાવાઝોડાની ગતિ 60 કિલોમીટરની હતી અને 2.5 ઇંચ વરસાદ વરસેલ, જ્યારે આજે બપોર બાદ આકાશમાં વાદળો ચડી આવેલ અને સાંજના સમયે પવનની ગતિ એકદમ તેજ બની અને જોરદાર વરસાદ વરસવાનો શરૂ થયેલ। ભારે પવનના કારણે શહેરના અનેક વિસ્તારોમાં વૃક્ષો અને વીજપોલ અને હોર્ડિંગો તૂટી પડેલ। સિહોર પંથકમાં ભારે પવન સાથે જોરદાર વરસાદ વરસેલ। પવનના કારણે આંબલા નજીક 66 kVનો જીવતો વીજવાયર નીચે પડતા નાસભાગ મચી ગયેલ। સિહોર પંથકમાં અનેક વૃક્ષો ધરાશાયી થવાથી સિહોર પંથકમાં ભારે નુકસાન થયેલ છે। સમગ્ર જિલ્લામાં પવન સાથે વરસાદી માહોલ છે। ખાટડી અને ખરકડી ગામે જોરદાર વરસાદના કારણે ભીકડા કેનાલમાં 5 ફૂટ કરતા વધુ પાણી વહી રહ્યું છે। કમોસમી વરસાદના પાણીથી તળ ઊંચા આવશે, પરંતુ લોકોને આગામી ચોમાસામાં આની અસર નહીં પડે તેની ચિંતા થઈ રહી છે। ભુજ લઈ જઈ ગુપ્તાંગ કાપી કિન્નર બનાવ્યાના કેસમાં 2 કિન્નર સહિત 4ની ધરપકડ। કઠવા અને સોસિયાના 2 યુવાનોને ભુજ ખાતે રામદેવ પીરના આખ્યાન નિમિત્તે લઈ ગયા બાદ બંને યુવાનોને બેભાન બનાવી ગુપ્તાંગ કાપી બળજબરીથી કિન્નર બનાવી દીધાના ફરિયાદ નોંધાતા પોલીસે 4 શખ્સોની ધરપકડ કરેલ છે। કઠવાના મુકેશ ભગવાનભાઈ સરવૈયા અને સોસિયાના લાલજીભાઈ બાબુભાઈ વેગડને જતીન ચિત્તરભાઈ નામનો યુવાન
ભુજમાં રામદેવ પીરના આખ્યાન નિમિત્તે લઈ જઈને બંનેને બેભાન બનાવી ગુપ્તાંગ કાપી બળજબરીથી કિન્નર બનાવ્યાની ફરિયાદ બાદ અલંગ પોલીસે જતીન ચિત્તરભાઈ ગોહિલ, ફિરોઝ જમાલભાઈ કિન્નર કડલા ઉર્ફ સપના દે અને સાનિયા દે ગુરુ હીરાદેની ધરપકડ કરી છે. અલંગ પોલીસ સ્ટેશનની હદમાં ગત સપ્તાહે એક બનાવ બનેલો. એમાં બે યુવકોના ભુજ ખાતે લઈ જઈને અને એના લિંક કાપી નાખવામાં આવેલા. એનો ગુનો દાખલ થયેલો અને એ ગુનાના 3 આરોપીની આજે ગઈકાલે ધરપકડ કરેલી. આજે એમને કોર્ટમાં રજૂ કરતા એમના જામીન નામંજૂર થયેલા છે અને કોર્ટે એમને જેલ હવાલે કરેલ છે. નામદાર કોર્ટના હુકમ મુજબ એમને જેલ હવાલે કરવામાં આવેલ છે. ગંગાજળિયા તળાવમાં એકાએક હજારો માછલી મોતના મુખમાં ધકેલાઈ જતા તંત્રમાં દોડધામ મચી ગઈ. ગંગાજળિયા તળાવમાં હજારો માછલી મરી ગઈ હોવાની ઘટના બહાર આવતા તંત્રમાં દોડધામ મચી ગઈ. ગંગાજળિયા તળાવમાં પાણીનું સ્તર જળવાઈ રહેવાના કારણે અસંખ્ય જળજીવો નભી રહ્યા છે. તે ઉપરાંત અસંખ્ય પક્ષીઓ આ પાણી ઉપર જીવી રહ્યા છે. ત્યારે હજારોની સંખ્યામાં માછલીઓ મૃત હાલતમાં જણાતા લોકોએ કોર્પોરેશનમાં જાણ કરતા અધિકારીઓ દોડી આવેલ. બીજી તરફ શહેરમાં માછલીઓ મરી ગઈ હોવાની વાત ફેલાતા લોકોના ટોળેટોળા ગંગાજળિયા તળાવ નજીક એકઠા થયેલ. માછલીઓ મરવાના 2 કારણો બહાર આવી રહ્યા છે, જેમાં ઓક્સિજન પૂરતા પ્રમાણમાં નહીં મળવાના કારણે બન્યું હોય અથવા કેરી સહિતના ફળો પકાવવા માટે કાર્બેટનો ઉપયોગ કરવામાં આવે છે તેને કોઈ તળાવમાં ફેંકી ગયું હોય, જે વરસાદ અને પવનના કારણે પાણીમાં મિક્સ થઈ ગયું હોય અને આ ઘટના બની હોવાનું અનુમાન મુકામ રહ્યું છે. એક સાથે હજારો માછલીઓ મરી જતા કોર્પોરેશન દ્વારા ગંગાજળિયા તળાવની દેખરેખ રાખવામાં આવતી નથી તેની પોલ ખુલ્લી પડી ગઈ. એટલું ડેમેજ થયું મૂળાને ઓક્સિજન ન મળે એવું બની શકે બીજું જો ધડફડે આખે હોય કે નીતિનભાઈ હે અસંખ્ય માટીઓ તડફડીને મરી રહી હતી. જેવા સંજોગોમાં અમારા પર્યાવરણ જગતના જે કોઈ પર્યાવરણ પ્રેમી હોય બહુ દુઃખની લાગણી અનુભૂતિ કરી હતી અને ત્વરિત આ બાબતે પગલાં લેવાય અને આ બાબતનું ઘણી તપાસ થાય એવી આજ અમે વરિષ્ઠ સત્તાધીશ સમક્ષ પણ માગણી કરીશું. બીજું કે આમાં ઇન્સિડન્ટમાં કોઈ કે ગમે તે ન્યુસન્સ કર્યું એવું પ્રાથમિક દ્રષ્ટિએ જોવા મળ્યું છે. કારણ કે આવું બનાવ કોઈ દિવસ પહેલાં પૂર્વ બન્યો નથી. મોટી મોટી માછલીઓ તડફડીને જ્યાંથી પાણી અમારે આવે છે ધોધ, ત્યાં ઓક્સિજન લેવા માટે, સારું પાણી લેવા માટે ત્યાં આવી હતી અને એક સાથે અસંખ્ય માછલીઓ ત્યાં એનો દેહ વિલય થયો હતો. તો આ બાબતે અમે ખૂબ જ દુઃખની લાગણી અનુભવી છે. આની ગરીષ્ઠ તપાસ થવી જોઈએ અને આ બાબતે ભાવનગર મહાનગરપાલિકાના સત્તાધીશો દ્વારા આ ચોકીદારની વ્યવસ્થા થાય 24 કલાક એવી પણ માંગ પર્યાવરણ સંરક્ષણ સંસ્થા દ્વારા ઉઠાવવામાં આવશે. અત્યારે ગંગાજળ તળાવમાં ખૂબ મોટા પ્રમાણમાં માછલાઓ મરી ગયા છે. ત્યાં ગંગાજળ તળાવ છે એ ભાવનગર માટે એક ખૂબ જ મહત્ત્વનું અને એક દાંત સમાન એક વારસાનું એક તળાવ છે, જેની આસપાસમાં મોતીબાગ અને ટાઉન હોલ જ્યાં ખૂબ મોટા પ્રમાણમાં પક્ષીઓ માળા કરે છે અને ઉપરાંત આખું આપણું ગામનો જે જૂનો ગામનો વિસ્તાર છે ત્યાં આગળના જમીનમાં પાણીના લેવલ તેનાથી જ ઊંચા રહે છે. આ ગંગાજળ તળાવને સાચવવામાં કોર્પોરેશન અને ખૂબ ઉદાસીનતા અત્યારે દાખવી રહી છે. એમાં ખાસ કરીને એમાંથી પ્લાસ્ટિકનો કચરો જે લોકો નાખી રહ્યા છે એની પર પણ એક્શન નથી લેતા. અને અત્યારે જે 2 દિવસ પહેલાં જે વરસાદ આવ્યો છે એ વરસાદનું પાણીની આવક જે જગ્યાએથી થાય છે ત્યાંથી પૂરેપૂરી શક્યતા મારું એવું માનવું છે કે એવી છે કે તેમાં ગટરનું પાણી ભરી ગયું હશે અને ગટરનું પાણી તળાવમાં જવાને કારણે ત્યાં આગળ પાણીની અંદર જે ઓક્સિજનનું લેવલ છે એ ઓછું થઈ જાય અને તેના કારણે જ આ માછલીઓ મરી હોય. બીજું કોઈ પણ કારણ જો કુદરતી વરસાદનું પાણી ફક્ત અંદર જાય એમાં ઓક્સિજનનું
લેવલ ખૂબ જ જળવાયેલું જ હોય છે, એટલે તેમાં કોઈ પણ પ્રકારે માછલાઓ મરવાની શક્યતા જ નથી. અને આ ઉપરાંત પણ બીજી કોઈ રીતે કોઈ ઝેરી દ્રવ્યોથી કે એનાથી પણ ગંગાજળ તળાવમાં માછલા મર્યા હોય એવી પણ કોઈ શક્યતાઓ લાગતી નથી. પણ કોર્પોરેશન અને ડ્રેનેજ વિભાગના પણ કોઈ પણ ભૂલોને કારણે ગટરનું પાણી જે તળાવમાં વરસાદના પાણીની આવકની પાઇપ છે એમાં ભળી જવાને કારણે ગટરનું પાણી છે એ તળાવમાં આવ્યું છે, અને એ ગટરનું પાણીમાં ઓક્સિજનનું લેવલ ખૂબ ઓછા પ્રમાણમાં હોય છે, અને એને લીધે આખા તળાવના ઓક્સિજનનું લેવલ ઘટી ગયું હશે, અને એને લીધે જ આ માછલાઓ મર્યા છે. કમોસમી વરસાદના પગલે બોર તળાવમાં પાણીની આવક થતા શહેરીજનોમાં રાહતની લાગણી ફેલાણી. છેલ્લા ઘણા જ વર્ષોથી વરસાદ થવા છતાં બોર તળાવમાં પાણી આવતું નહોતું, જેના કારણે કોર્પોરેશનના શાસકો અને અધિકારીઓ સામે આંગળી ચીંધાતી હતી. બોર તળાવમાં પાણી નહીં આવવા બાબતે કંઈક રમત ચાલી રહી હોવાની શંકા સાથે શહેરીજનોમાં ભારે ચર્ચાનો વિષય બનેલ. ભાવનગર અને બોર તળાવની આસપાસના વિસ્તારમાં 2.5 ઇંચ વરસાદ વરસતા બોર તળાવમાં નવા નીર આવેલ. બોર તળાવમાં પાણીની આવક થતા શહેરીજનો નવા નીરને નિહાળવા માટે ઉમટી પડેલ. ખાટડી અને ખરકડીમાં ભારે વરસાદના પગલે પીકળા કેનાલમાં 6 ફૂટના લેવલે પાણી ચાલી રહ્યું છે. હાલ બોર તળાવમાં 18 ફૂટની ઉપરની સપાટી છે. સપાટી વધવાની સંભાવના રહેલી છે. યુનિવર્સિટી દ્વારા પરીક્ષાના સમયમાં ફેરફાર કરાતા વિદ્યાર્થીઓ દ્વારા ઉગ્ર વિરોધ. યુનિવર્સિટી દ્વારા MA પાર્ટ 1 એક્સટર્નલ ડિપાર્ટમેન્ટની પરીક્ષાના સમયમાં એકાએક ફેરફાર કરવામાં આવતા વિદ્યાર્થીઓએ ઉગ્ર વિરોધ નોંધાવેલ. MA પાર્ટ 1 ની પરીક્ષા 11 વાગે શરૂ થવાની હતી, તેની જગ્યાએ ફેરફાર કરીને 12 નો સમય કરતા વિદ્યાર્થીઓએ ઉગ્ર વિરોધ નોંધાવીને રજૂઆત કરેલ. યુનિવર્સિટી દ્વારા સમય ફેરફારની અગાઉ જાણ કરવામાં આવી હોવાનું જણાવેલ. કરી નાખ્યો છે, અને લેન્ડલાઇન નંબરને બધું આપેલું હતું, પણ એ લોકો કોઈ ઉપાડતું નહોતું. જ્યારે આનો જવાબ માંગતા હતા ને એ લોકો કાંઈ જવાબ આપતા નહોતા, અને આજે અચાનક કલાક વહેલા આવી બોલાવી લીધા. જે ટાઈમ અભ્યાસમાં આપવો જોઈએ એ બહાર અમારા વાતમાં ને એમાં ટાઈમ ગયો ખોટા બસ. અને મટીરિયલ પણ બજારમાં ઉપલબ્ધ નથી. વિધાઉટ તૈયારી અત્યારે એક્ઝામ દેવા જવાનું થાય છે. મારું નામ યોગેશ જોશી નિરંજનભાઈ છે. અત્યારે MA પાર્ટ 1 ની એક્ઝામ ચાલુ છે, અને ટાઈમિંગ શું છે? એનો ટાઈમિંગ હતો 11 થી 2 નો, પણ અત્યારે અમારી ખોટે ખોટી 1 કલાક અત્યારે બગાડી છે આવડા બધી યુનિવર્સિટીવાળાઓએ, અને અમારે 1 કલાક ખોટે ખોટો અભ્યાસ માટે થઈને અત્યારે બહાર ખોટે ખોટો અત્યારે અમારે હેરાન થવું પડ્યું છે. આજરોજ યુનિવર્સિટીની એક્સટર્નલ ડિપાર્ટમેન્ટની પરીક્ષા આજથી શરૂ થઈ છે. તેમાં વિદ્યાર્થીઓને હોલ ટિકિટમાં 11 વાગ્યાનો સમય આપવામાં આવ્યો હતો, જેને કારણે છોકરાઓ 9:30 થી 10 કલાકે પરીક્ષા કેન્દ્રએ આવી ગયા હતા, પરંતુ અકળ કારણોસર યુનિવર્સિટીએ પરીક્ષાનો સમય 12 વાગ્યાનો કર્યો, જેને માટે વિદ્યાર્થીઓ 2 થી 3 કલાકમાં તડકામાં હેરાન થયા છે. વિદ્યાર્થીઓ જે પરીક્ષા કેન્દ્ર હોય તેની બહાર 2 થી 3 કલાક જેવો સમય તડકામાં રહ્યા છે. તેમને કોલેજના પરીક્ષા કેન્દ્રમાં પણ અંદર એન્ટ્રી આપવામાં આવી નથી, અને કોઈ પરીક્ષા કેન્દ્ર સંચાલક દ્વારા પણ તેમને કોઈ જાણ કરવામાં આવી નહીં અને સારો જવાબ આપવામાં આવ્યો નથી. યુનિવર્સિટી જાણ કરતાં તેઓએ ભૂતકાળમાં આવી જાહેરાત કોઈ છાપવામાં આપી હતી એવું જણાવીને આનો છેડ ઉડાડી દીધો છે, અને વિદ્યાર્થીઓ તડકામાં આવી રીતે બેસવાનું કોઈ તથ્ય સાચું એમણે હકીકત જણાવી નથી.
ગારિયાધારના સુખપર ગામે ઇલેક્ટ્રિક શોક લાગતા 2 યુવાનોના મોત નીપજેલ, જ્યારે એકને ગંભીર ઈજા. ગારિયાધારના સુખપર ગામે મામા પીરના મંદિરમાં ઉત્સવની ઉજવણીની તૈયારી કરતા 3 યુવાનોને ઇલેક્ટ્રિક શોક લાગતા તે પૈકી 2 યુવાનોના મોત નીપજેલ છે. સુખપર ગામે મામા પીરના મંદિરમાં ઉત્સવની ઉજવણીની તૈયારી કરતા પાલીતાણાના પટેલ ભદ્રેશભાઈ કરશનભાઈ નાવડિયા, ગારિયાધારના કોળી જયસુખભાઈ વિઠ્ઠલભાઈ ગલસાણિયા અને ફિરોઝભાઈ વલીભાઈ દલને ઇલેક્ટ્રિક શોક લાગતા તમામને ગારિયાધારની હોસ્પિટલમાં ખસેડે, જ્યાં ભદ્રેશભાઈ તેમજ જયસુખભાઈને મૃત જાહેર કરેલ, જ્યારે ફિરોઝભાઈને ભાવનગર ખસેડેલ છે. કુંભારવાડામાં 71 માતાજીના મંદિરે નવરંગો માંડવામાં ડાકડમરૂનો કાર્યક્રમ યોજાયેલ. કુંભારવાડા બાનુબેનની વાડી વિસ્તારમાં આવેલ 71 માતાજીના મંદિરે નવરંગો માંડવાનું આયોજન કરવામાં આવેલ. નવરંગા માંડવામાં ડાકડમરૂનો કાર્યક્રમ યોજાયેલ. ડાકડમરૂના કાર્યક્રમમાં કલાકારોએ ભજનની રમઝટ બોલાવેલ. પાલીતાણામાં ક્રિકેટનો જુગાર રમતા એકને 8.5 લાખની મત્તા સાથે ઝડપી લીધો. પાલીતાણામાં તળેટી રોડ પર શત્રુંજય પાર્કના ફ્લેટમાં ક્રિકેટનો જુગાર રમતો હોવાની બાતમીના આધારે પોલીસે દરોડો પાડી 3 પૈકી એક શખ્સને ઝડપી લઈ રોકડા રૂપિયા, એલસીડી ટીવી, મોબાઈલ, બાઇક અને મારુતિ અલ્ટિક મોટરકાર મળી રૂપિયા 8.5 લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો. પાલીતાણામાં તળેટી રોડ પર આવેલ શત્રુંજય ફ્લેટમાં ક્રિકેટ મેચનો જુગાર રમાતો હોવાની બાતમીના આધારે પોલીસે દરોડો પાડતા ભરવાડ અનિલ રાણાભાઈ સાટિયા ઝડપાઈ ગયેલ, જ્યારે વિષ્ણુ બાટી અને હિતેશ વાઘેલા ભાગી ગયા હતા. દરોડા દરમિયાન પોલીસે રોકડા રૂપિયા 10,000, મોબાઈલ, એલસીડી ટીવી, બાઇક અને રૂપિયા 8 લાખની કિંમતની અલ્ટિક મોટરકાર મળી રૂપિયા 8.5 લાખની મત્તા કબજે કરેલ છે. ભરતનગરમાં રહેતા વૃદ્ધે અસ્થિર મગજના કારણે ગળે ફાંસો ખાઈ આપઘાત વહોરી લીધો. ભરતનગરના હરિઓમ નગરમાં રહેતા એક વૃદ્ધે અસ્થિર મગજના કારણે તેના ઘેર ગળે ફાંસો ખાઈ આપઘાત વહોરી લીધો છે. ભરતનગરમાં હરિઓમ નગરમાં રહેતા મોચી મંજીભાઈ રામજીભાઈ સોડાતરે ગઈકાલે તેના ઘેર અસ્થિર મગજના કારણે ગળે ફાંસો ખાઈ આપઘાત વહોરી લીધો છે. આ અંગે બી ડિવિઝન પોલીસે તપાસ હાથ ધરી છે. કપરામાં શીતળા માતાજીના યજ્ઞ સહિત અનેક ધાર્મિક કાર્યક્રમ યોજાયેલ. કપરામાં 60 ફળીમાં શીતળા માતા મિત્ર મંડળ દ્વારા શીતળામાનો યજ્ઞ, સમૂહ ભોજન અને કીર્તન સહિતના ધાર્મિક કાર્યક્રમો યોજાયેલ. શીતળામાના યજ્ઞમાં શહેરના ભાજપના પ્રમુખ ચીમનભાઈ યાદવ, પ્રભાબેન પટેલ, કલ્પેશભાઈ પટેલ, ગોમીબેન પરમાર, હરેશભાઈ ચૌહાણ, ભારતીબેન ચૌહાણ સહિતના આગેવાનો અને આ વિસ્તારના રહીશોએ વિશાળ સંખ્યામાં હાજરી આપેલ. રામ સીતારામ સીતારામ જય સીતારામ, ગુરુ રામ જય સીતારામ, રામ ગુરુ રામ ગુરુ રામ ગુરુ દામોદર માધવેતિ કારણમ વંદે ભગ્ન પ્રભૂષણમ મૃગધરમ વંદે પશુનામ પતે હરિનયનમ વંદે મુકુંદમ પ્રિયમ ભગવાને ભૈરવી ઓમકારી ત્રિપુરા પરા પરમહી પ્રભુ
बुद्धि विनाशाय दीप ज्योतिर्नमोस्तुते। રામ મંત્ર મંદિર સામેના એક કોમ્પ્લેક્સમાંથી 11 જુગારીને ₹1.5 લાખની મત્તા સાથે ઝડપી લીધા। રામ મંત્ર મંદિર સામે આવેલ મારુતિ કોમ્પ્લેક્સના ડાયમંડ નગરના હીરાના કારખાનામાં જુગાર રમતા 11 જુગારીને રોકડ, મોબાઈલ અને મોટરસાયકલો મળી કુલ ₹1.5 લાખની મત્તા સાથે ઝડપી લીધા છે। રામ મંત્ર મંદિર સામે મારુતિ કોમ્પ્લેક્સના ડાયમંડ નગરમાં ચાલતા જુગારના અડ્ડા પર એ ડિવિઝન પોલીસે દરેડો પાડી જુગાર રમતા ભરત દિયાળભાઈ સોલંકી, નાનુભાઈ ભાકાભાઈ સોલંકી, અશોકભાઈ લલ્લુભાઈ જાદવ, કિશોર નટવરસિંહ ગોહિલ, હરેશ મુળુભાઈ ડોડિયા, મુકેશ બાબુભાઈ મકવાણા, શૈલેષ ભગવાનભાઈ જાદવ, જયંતિ ચકુર ગોહિલ, ભદ્રેશ ઘનશ્યામ ઉપાધ્યાય અને પિન્ટુ પ્રેમજી બારૈયા તેમજ મયુર કરશનભાઈ કેરવાણીયાને રોકડા ₹11, મોબાઈલ અને 4 મોટરસાયકલ વગેરે મળી કુલ ₹1,57,500 ની મત્તા સાથે તમામને ધરપકડ કરેલ। ભાવનગર શહેર એ ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાં રામ મંત્ર મંદિર પાસે આવેલ ડાયમંડ નગરની અંદર હીરાનું કારખાનું છે નાનુભાઈ ભાકાભાઈ કોળીનું, એના બીજા માળે જુગાર ચાલે છે એવી ખાનગી રાહે હકીકત મળેલી, જેના આધારે પોલીસ સ્ટેશનના સ્ટાફના માણસો સાથે પોલીસ સ્ટેશને કાયદેસરની કાર્યવાહી કરી અને રેડ માટે ગયેલા। સ્થાનિક જગ્યાએ રેડ કરતા કુલ 11 આરોપીઓ રોકડા ₹39,000 અને સમથિંગ રૂપિયા રોકડા મળેલા છે, 11 મોબાઈલ અને આ 4 મોટરસાયકલ સાથે મળી 1,18,000ની આસપાસનો આ જુગારનો કેસ કરેલ છે। સિહોરના ગુંદાળા વસાહતમાં ઇંગ્લિશ દારૂની મોજ મારતા 5ને ઝડપી લીધા। સિહોરના ગુંદાળા વસાહતમાં જાહેરમાં ઇંગ્લિશ દારૂની મોજ મારતા 5 શખ્સોને ઝડપી લીધા હતા। સિહોરમાં મોડી રાત્રિના જાહેરમાં ઇંગ્લિશ દારૂની મોજ મારતા સંજય ત્રિકમભાઈ પટેલ, મુકેશ ગોવિંદભાઈ ચૌહાણ, યોગેશ ભરતભાઈ મેર, નિલેશ રાયસનભાઈ યાદવ અને રણછોડ ભૂપનભાઈ બારૈયાની પોલીસે ધરપકડ કરી હતી। મહુવામાં ક્રિકેટનો જુગાર રમતા એક યુવાનની ઇંગ્લિશ દારૂ સાથે ધરપકડ। મહુવામાં ક્રિકેટનો જુગાર રમતા એક યુવાનને રોકડા, મોબાઈલ અને ટીવી સહિત ઝડપી લીધો હતો, તેમજ તેના ઘરમાંથી ઇંગ્લિશ દારૂની 11 બોટલ પણ ઝડપાઈ હતી। મહુવામાં અભિનંદન સોસાયટીમાં રહેતા હાર્દિક મગનભાઈ સોલંકીના ઘેર પોલીસે ક્રિકેટનો જુગાર રમતા હાર્દિકને રંગે હાથે ઝડપી લઈ રોકડા, મોબાઈલ અને ટીવી વગેરે મળી ₹64,000ની મત્તા સાથે કબજે કરી હતી, તેમજ ઘરમાંથી ઇંગ્લિશ દારૂની 11 બોટલ મળતા તે પણ જપ્ત કરેલ। ભાવનગર જિલ્લાના 2 ડીવાયએસપીની બદલી। ભાવનગર શહેરના નાયબ પોલીસ અધિક્ષક સહિત 2 પોલીસ અધિકારીઓની બદલી થવા પામેલ છે। ભાવનગરના સિટી ડીવાયએસપી લિંબાસિયા પોરબંદર ખાતે તેમજ મહુવાના ડીવાયએસપી પટેલને અમદાવાદ ખાતે બદલી કરવામાં આવી છે, જ્યારે અંતરીય સૂદને મહુવા ખાતે મૂકવામાં આવેલ છે। પ્રભુદાસ તળાવ વિસ્તારમાં કુખ્યાત શખ્સે ઘરમાં ઘૂસી ધમકી આપી લૂંટ ચલાવી નાસી ગયેલ। પ્રભુદાસ તળાવ નજીક મસ્તનગરના એક ઘરમાં મોડી રાત્રિના ભૂતના લીમડા પાસે રહેતો કુખ્યાત શખ્સ પ્રવેશી મોબાઈલ અને રોકડની લૂંટ કર્યાની ફરિયાદ નોંધાવવા પામેલ છે। પ્રભુદાસ તળાવ નજીક મફતનગરમાં રહેતા રાજેશભાઈ રવજીભાઈ મકવાણાના ઘરમાં મોડી રાત્રિના કુખ્યાત સલીમ ઉર્ફ વાંદરી સાલેમભાઈ શેખ પ્રવેશતા આ વેળા રાજેશભાઈ જાગી જતા સલીમ વાંદરીએ ડિસમિસ બતાવી ધમકી આપેલ। ઘરમાંથી મોબાઈલ અને ₹700ની લૂંટ કરી ભાગી ગયો હતો। રામદેવ પીરની સપ્તાહની પોથી યાત્રા શહેરના વિવિધ માર્ગો પર ફરેલ। ઝાલાવાડી રામમાળી જ્ઞાતિ અને સમસ્ત ધોળકિયા પરિવાર દ્વારા મોતીબાગ ટાઉન હોલ ખાતે શ્રી રામદેવ પીરની સપ્તાહનું આયોજન કરવામાં આવેલ। રામદેવ પીરની સપ્તાહની પોથી યાત્રા નીકળેલ, જે શહેરના વિવિધ માર્ગો પર રાસ ગરબાની રમઝટ સાથે ફરીને કથા સ્થળે પહોંચેલ। પોથી યાત્રામાં માળી જ્ઞાતિના આગેવાનો સહિત વિશાળ સંખ્યામાં ભક્તજનોએ હાજરી આપેલ।
તારીખ 22/4થી 30/4 સુધી જે રામદીપની સપ્તાહ એવી સ્કૂલના ગ્રાઉન્ડમાં જે થવાની હતી, પણ અનિવાર્ય સંજોગોને કારણે અને આ વાતાવરણને હિસાબે મોતીબાગ ટાઉન હોલ ખાતે ફેરવેલ છે. તો સર્વ જાહેર જનતાને અનુરોધ છે કે મોતીબાગમાં સપ્તાહ સાંભળવા અને એનો લાભ લેવા વિનંતી. પરવડીમાં રહેતા કોળી અશોકભાઈ બાવચંદભાઈ બારૈયા તેના ઘેર દાઝી જતા સારવાર માટે હોસ્પિટલમાં ખસેડે, જ્યાં તેનું મોત નીપજ્યું. શહેરના ઘોઘા રોડ પર ગૌશાળા નજીક રહેતા વૃદ્ધ સાધુ નંદરામ કેશુરામ દુધરેચિયાને બીમારી સબબ હોસ્પિટલમાં ખસેડે, જ્યાં તેનું મોત નીપજેલ. પાલીતાણાના ભૈરવનાથ ચોકમાં રાજેશભાઈ અર્જુનભાઈ સેલાણાની મોટરસાયકલ કોઈ તસ્કર ઉઠાવી જતા પોલીસ ફરિયાદ. ચુવાડિયા ઠાકોર રમાબેન બાબુભાઈ ચૌહાણ ઉંમર 70 વર્ષ તારીખ 21/4/2013 ને રવિવારના રોજ રામચરણ પામેલ છે. તે બાબુભાઈના પત્ની કિશોરભાઈના માતૃશ્રી તથા ભૂપતભાઈના કાકી જાગુબેન સવિતાબેનના માતૃશ્રી તથા લક્ષ્મણભાઈ મગનભાઈના સાસુ થાય. સ્વર્ગસ્થનું બેસણું સુવાડા તારીખ 25/4/2013 ને ગુરુવારના રોજ તથા કારજ 29/4/2013 ને સોમવારના રોજ અમારા નિવાસસ્થાન સિદ્ધુનગર ટેલિફોન એક્સચેન્જની બાજુમાં ઘોઘારીનગરમાં રાખેલ છે. અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. એક દિવસના વિરામ બાદ ફરી મિની વાવાઝોડું ફૂંકાયું. સિહોર, ખાટડી અને ખરકડીમાં ભારે પવન સાથે જોરદાર વરસાદ. ભુજ લઈ જઈ ગુપ્તાંગ કાપી કિન્નર બનાવ્યાના કેસમાં 2 કિન્નર સહિત 4ની ધરપકડ. ગંગાજળિયા તળાવમાં એકાએક હજારો માછલી મોતના મુખમાં ધકેલાઈ જતા તંત્રમાં દોડધામ મચી ગઈ. કમોસમી વરસાદના પગલે બોર તળાવમાં પાણીની આવક થતા શહેરીજનોમાં રાહતની લાગણી ફેલાણી. યુનિવર્સિટી દ્વારા પરીક્ષાના સમયમાં ફેરફાર કરાતા વિદ્યાર્થીઓ દ્વારા ઉગ્ર વિરોધ. ગારિયાધારના સુખપર ગામે ઇલેક્ટ્રિક શોક લાગતા 2 યુવાનોના મોત નીપજેલ, જ્યારે એકને ગંભીર ઈજા. આ હતા આજના સમાચાર. ફરી મળીશું નવા સમાચાર સાથે. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.